કેમ છો? તો નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું અને આજે આપણે જવાના છે સુરત સિટીના એટલે કે મારા મામાના ઘરના ગણપતિ જોવા અને બીજી બધા જ પછી જેવી દિવસો હશે તો ત્યારે જશે. તો ચાલ જઈએ. તો અહીંયા મસ્ત મજાના શિવજીના થીમની અંદર ગણપતિજી બિરાજમાન છે, જે મારા મામાની સોસાયટીની અંદરના હતા અને અત્યારે આરતીનો સમય થઈ ગયો હતો તો બધા આરતી ઉતારતા હતા. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું બરફનું શિવલિંગ બનાવેલું છે. તો જોઈ શકો છો અહીંયા આ લોકો મસ્ત મજાના રમતા છે. કોણ રમતું છે? કોણે બહાર આવવું છે? હા, કોણે બહાર આવવું છે? કોણ હિંચકા ખાય બહાર આવવા હારું? રાધે હિંચકા ખાય. તો રાધે મસ્ત મજાના હિંચકા ખાતો છે કે એને બહાર નીકળવું છે. જાતે જાતે બી કોઈ વાર તો નીકળી જાય. અને આ ઉપરના બધા તો ઊંઘમાં જ છે, જાગ્રત થતા જ નથી. તો અહીંયા મસ્ત મજાની આરતી ભોગ બધું જ રેડી છે બાપાના માટે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત. અહીંયા છે પ્રસાદ, અહીંયા છે બાપા અને અહીંયા છું હું ભૂત જેવી થઈ ગયું. તો અહીંયા બીજા શિવજી બનાવેલા હતા જે પણ બહુ મસ્ત મજાના બનાવેલા હતા. આમ તો હું 2-3 દિવસ રોકાયેલી હતી. આગલા દિવસ પાવભાજી હતી, તે દિવસે બહુ વિડીયો શૂટ નહોતું થયું અને આ બીજા દિવસનો છે જ્યાં મારા હાથમાં ભેલ આવી ચૂકી છે. ભેલ અને આઈસ્ક્રીમ હતી. તો ફાઇનલી બહાર નીકળી ચૂક્યા છે અને આજુબાજુ બધે જ મસ્ત મજાની ધૂમ મચી રહી છે કારણ કે આજે છે 9મો દિવસ અને બધા પાછળ ચાલે છે, મામા આગળ છે અને આખો માહોલ જામેલો છે. ભીડ જોઈ શકો છો, એટલી બધી વધારે ભીડ છે. લાઈન અહીંયા ફૂલ આવી ગઈ છે. કૃષ્ણાભાઈ જેઓ ખરેખર એવો કામ રહે છે પરંતુ અત્યારે તેઓ પાછા ગામ જતા રહ્યા છે, પણ અમે એમના ફેમિલી ગામ જતા રહ્યા છે છતાં પણ અમે એમના ફેમિલી મેમ્બર એમનું સરપ્રાઈઝ. તો આ છે ત્યાંની ઇન્સ્ટા આઈડી એન્ડ ધેન બીજા ગણપતિ પંડાલ પાસે અમે પહોંચી ચૂક્યા છે. તો અહીંયા પણ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હતું. તો મસ્ત મજાનો પટ્ટો બનાવેલો છે જે તમે જોઈ શકો છો છેલ્લે સુધી છે. અને આ વિસર્જનના દિવસની આરતી છે જે સવારમાં થતી હતી. બધા જ બાપા પોતાના ઘરે જવા માટે રેડી થઈ ગયા હતા. 5 મંગલ મૂર્તિ હતી અને આ મોટી મૂર્તિ તો બધા એને શિફ્ટ કરી અને ટ્રેક્ટરમાં લઈ રહ્યા હતા. અને તમે બધા પણ યાદ રાખીને જરૂરથી કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોર્યા લખી દેજો. આવતા વર્ષે જલ્દી આવે એવી પ્રાર્થના કરજો. અને બધી જ વસ્તુમાં બહુ જ મહેનત લાગતી હોય છે. બેસાડવામાં બહુ જ મહેનત લાગતી હોય છે અને વિસર્જનના દિવસે પણ બહુ જ મહેનત લાગતી હોય છે. તો ફાઇનલી એમને ટ્રેક્ટરમાં બેસાડી દેવામાં આવ્યા છે અને હવે જામશે થોડો ગરબાનો માહોલ, ગુલાલ, પછી ફટાકડા અને બધું જ અહીંયા મસ્ત મજાનું સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે અને હસતા વાજતે ગાજતે બાપાની વિદાય ચાલી રહી છે. તો બહાર લઈ આવ્યા છીએ અને વાતાવરણ સારું છે. હવે કેવું રહે અને હું અને મારી રામ પ્યારી જઈએ છીએ પાછળ બત્રીસના ગણપતિ બાપા. તો ઠંડી મસાલા છાસ આવી ગઈ છે, બધું જોઈ કરીએ. તો ફાઇનલી કિનારા ઉમારા પર આવી ગયા છે. બાજુમાં મસ્ત મજાની તાપી નદી છે અને ગરમી થોડીક લાગે છે. 11 વાગ્યા છે પણ છે ગરમી આજે. વરસાદ આવે તો થોડુંક વધારે મજા આવે. અમારા ગણપતિજી આગળ છે તો અને બ્રેક પડી ગયો તો કોલેજિયન ભેલ અને સાથે સાથે મકાઈની ભેલ એન્જોય પણ કરી લીધી. અને અમે વહેલા ગયેલા હતા એટલી બધી ભીડ નહોતી, પણ પછી તો તમને અહીંયા કશે પણ કોઈ પણ જગ્યાએ જરાક પણ જગ્યા જોવા ના મળે એટલી ભીડ થઈ જાય. અને અમે મગદલાની અંદર ગયેલા હતા અને તમે પાછળ જોઈ શકો છો હજીરાવાળો બ્રિજ છે. તો મોદકનો પ્રસાદ મળી ચૂક્યો છે અને બધી જગ્યાએ આરતી ચાલે છે પાછળ અને આ બાજુ છે અમારી કાકી મૈયા. આમ તો સુરતમાં બહુ બધી જગ્યાએ ઉવારા બનાવેલા છે અને
અહીંયા આવી જ રીતની ક્રેનો પણ મૂકવામાં આવે છે, કારણ કે મોટી ને મોટી પ્રતિમાઓ અહીંયા હોય છે. અને અમારા બાપા છે એ પણ ક્રેનમાં જ જવાના છે, તો એમના માટે ક્રેન અહીંયા આવી ચૂકી છે. અને આ દિવસે બધી જ જગ્યાએ ફૂલ પોલીસ બંદોબસ્ત હોય છે, જેથી કરીને કોઈ પણ સમસ્યા ના સર્જાય. અને જ્યાં ઉવારા બનાવેલા છે ત્યાં તો બમણી પોલીસો હોય છે, સાથે સાથે બધી જ સુરક્ષાઓનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. અને આ બધી જ સુરક્ષાઓને આપણે પણ ફૂલ્લી સપોર્ટ કરતા હોઈએ છીએ કે એમની જે રીતની કામગીરી હોય છે. અને બધા જ પોલીસવાળા કે જે લોકો પણ ગણપતિ સુરક્ષા મંડળ સાથે જોડાયેલા હોય છે, તો એ લોકોને પણ ભાવભર્યું થેન્ક યુ કે તમે આટલી બધી મહેનત કરતા હો છો, અમારા બાપાને સારી રીતે વિસર્જિત કરતા હોય છે. અને અમારા બાપા મસ્ત જઈ રહ્યા છે હવે એમના ઘર બાજુ. તો અહીંયા આવી રીતે ક્રેનથી કંઈક મૂર્તિને ઉપાડવામાં આવે છે. અને આવી રીતે ઉપાડી અને પાછળ જે તમે નાવડીઓ જોઈ શકો છો, તે એ નાવડીઓની અંદર એમને બસ બેઠા બેસાડી દેશે અને નાવડીની મારફતે વચ્ચે લઈ જઈ અને પછી વિસર્જન કરવામાં આવશે. આમ તો આપણા અમદાવાદમાં અને બીજી જગ્યાએ કૃત્રિમ તળાવ પર બનાવેલા હોય છે, તો એની અંદર વિસર્જન કરવામાં આવતું હોય છે. પણ અહીંયા સુરતમાં તાપી નદી અને દરિયો બંને વચ્ચે, જેથી કરીને અહીંયા તાપી નદીની ઊંડાઈ પણ બહુ હોય છે, એટલે બધી જ સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવતું હોય છે. અને જે લોકો પણ વિસર્જન કરવામાં આવે તો આ લોકો દ્વારા જે નિયમો હોય છે એનું ચુસ્તપણે પાલન કરજો, તો જ તમને વિસર્જન કરવાની મજા પણ આવશે અને તમે ફેસ્ટિવલને એન્જોય પણ કરી શકશો. અને અમારા બાપ્પા જે એ મસ્ત વચ્ચે જતા રહ્યા છે અને હવે એમનું વિસર્જન કરવામાં આવશે. અને તમે બધા પણ બોલજો ગણપતિ બાપ્પા મોરયા. આવી રહ્યા છે કેટલી બધી મૂર્તિઓ જઈ રહી છે અને અમે પાછી ગાડી લેવા જઈ રહ્યા છે. તો નદીના અવારા પછી આપણે આવી ગયા છે કૃત્રિમ તળાવના અવારા પાસે. તો અહીંયા પણ જોઈ લઈએ કે એ જામ દૂર છે. અહીંયા નોંધણી કરાવવાનું છે અને અહીંયા આગળ જવાનું છે. વાદળ ઘેરાયેલું છે. અહીંયા તો અંદર જવા નહીં મળ્યું, કારણ કે બહુ જ બધી ભીડ છે અને બધું કવર કરેલું છે, અંદર જવાનું બહુ નહીં મળ્યું. બાપ્પાઓ એકદમ તો ફાઇનલી ઘરે આવી ગઈ છું અને ભારે બીજું આવી ગયું છે, તો એની વેઇટ કરે છે. જો આ બધા અહીંયા ઊભા રહી ગયા છે વેટિંગમાં અને મને પાછી રંગી દીધી. તો જો વરસાદની ફૂલ સ્પીડ આવી ગઈ અને બધા લાઈનમાં ઊભા રહી ગયા. હીરે નિકામ આવે એ હલાવ આવ્યા છે અમારે ત્યાં બધા. આ બુલેટ જો, બુલેટમાં માણસો થાય, બુલેટમાં માણસ અમારા સ્પેશિયલ ઘરના વ્હાઈટ જ ટી-શર્ટ અને મળે વ્હાઈટ ટી-શર્ટ પહેરેલી છે. અને ત્યાંથી નીચે આવી ગઈ છું. હા, અને આ છે અમારી મસ્ત મજાની પૂર્ણા નદી. ક્યાં તાપી અને ક્યાં પૂર્ણા. તો આજે તો આખો દિવસ સુરતની એમ મસ્ત મોજ ફરવામાં જ રહી છે. તો બસ અહીંયા સુધીનો જ હતો આ વિડીયો, જેમાં મેં જ્યાં જ્યાં સુરતમાં વિઝિટ કરી ત્યાંના તમારી જોડે વિડીયો શેર કર્યા છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.